ડભોઈના અરણ્યા ભિલોડિયા વચ્ચે કોઝવે પાણીમાં ગરકાવ, ગામ સંપર્ક વિહોણું બન્યું. ડભોઈના અરણ્યા ભિલોડિયા વચ્ચે કોઝવે પાણીમાં ગરકાવ, ગામ સંપર્ક વિહોણું બન્યું. ડભોઈ તાલુકાના ભિલોડિયા અને અરણ્યા ગામો વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે, કારણ કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે હૈડા કોતરાના પાણી હેરન નદીમાં ભળતા પાણીની જમાવટ થઈ છે. આ જમાવટને કારણે અરણ્યા અને ભિલોડિયા વચ્ચેનો નવીન કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કોઝવે પર પાણી ફરી વળતા અરણ્યા ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બની ગયું છે. હેરન નદીમાં ઉપરવાસથી આવેલા ભારે પાણીને પ્રવાહને કારણે આસપાસના વિસ્તારમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા લોકોની સલામતી માટે સાવચેતી રાખવા અને પાણીમાં ન જવાની અપીલ કરવામાં આવી છે. કોઝવે પાણીમાં ગરકાવ થતા અરણ્યા ગામમાં આવન જાવન માટે કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. ગામના રહેવાસીઓ માટે દૈનિક જરૂરિયાત અને તાત્કાલિક સેવા માટે મુશ્કેલી ઊભી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડે તો બચાવ કામગીરી હાથ ધરવામાં આવશે. આ પરિસ્થિતિ સ્પષ્ટ થાય છે કે ભારે વરસાદ અને નદીઓમાં વધેલી આવકને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન અને સંપર્ક વ્યવસ્થા પર ગંભીર અસર થાય છે. તંત્રને આવી પરિસ્થિતિમાં તાત્કાલિક પગલાં લેવા અને લાંબા ગાળે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા જરૂરી બન્યું છે.